હેલો મિત્રો, આજે આપણે ઉપમા બનાવી રહ્યા છીએ। તમે જોજો, વિડીયો આખો વોચ કરજો હું કેવી રીતે ઉપમા બનાવું છું। તમે મારો પૂરો લોંગ વિડીયો જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને વિડીયો છોડીને જતા નહીં, સ્કીપ નહીં કરતા, આખું જોજો। હવે આપણે એક પ્લેટમાં ડુંગળી લઈ લીધા છે, શિંગદાણા લઈ લીધા છે, કઢી પત્તા, મરચી, કોથમીર અને આ રવો છે। હવે આ આપણે અડદની દાળ છે। પછી એની અંદર આપણે ગરમ પાણી માટે પાણી લઈ લીધું, છાશ લઈ લીધું। હવે આ બધું સામાન હું તમને બતાડી દીધું છે। હવે આપણે એનો વઘાર કરશું, આવું બધું સામાન આપણને જોશે। હવે આપણે એનો વઘાર કરશું। તમે જોજો મારો વિડીયો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય માતાજી લખજો। હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। પહેલાં તો આપણે એને ગરમ પાણી કરવા મૂકી દઈશું। એ ગરમ પાણી થાય એટલે ત્યાં સુધી આપણે બીજો પ્રોસેસ હું તમને બતાડું છું। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। હવે આપણે એક કઢાઈ લઈ લીધી છે, એની અંદર આપણે હવે શું નાખીએ છીએ તમે જોજો વિડીયોમાં કેવી રીતે બનાવું છું। હવે એની અંદર આપણે રવો નાખી દઈશું। એ મેં વિડીયોમાં કાંઈ જ એડિટિંગ નથી કરી, મેં તમને જેમ બનાવ્યું એ તમને બતાડું છું। હવે આ રવાને આપણને ધીમા તાપે શેકી લેવાનું છે, બહુ ફાસ્ટ નથી કરવાનું। અને તમે ફાસ્ટ કરશો તો બધું બળી જશે। અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટમાં જય માતાજી લખજો અને તમે લોકો જણાવજો મને કેવી રીતે બનાવો છો। આ ઉપમા બહુ જ સરસ ટેસ્ટી મિત્રો બન્યો હતો, છોકરાઓને બહુ ભાવે। છુટ્ટી હતી તો અમે લોકો બનાવ્યો। હવે ગરમ પાણી થઈ ગયું છે આપણું। હવે એક બાજુ મેં શેકી લીધું છે, આ ગરમ પાણી પણ આપણું રેડી થઈ ગયું છે। બધું આપણે હવે શેકીને રેડી થઈ ગયું છે। હું કેવી રીતે કરું છું એ તમે જોજો। જો આવી રીતે શેકવાનું છે, બ્રાઉન કલર થાય એટલે આપણે આગળની પ્રોસેસ હું તમને બતાડું છું। તમે લોકો કેમ બનાવો છો એ મને જણાવજો મિત્રો। હવે આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે। એ પ્લેટમાં બધું રવો શેકીને કાઢી લેવાનું છે। હવે એની અંદર આપણે થોડા શિંગદાણા છે એ આપણે શેકી લઈશું ધીમા તાપે। બહુ ફાસ્ટ નથી કરવાનું, કાકી ગરમ જ હતો એટલે આપણે શેકી લીધા છે। હવે એક વાટકીમાં આપણે કાઢી લઈશું। હવે એને શેકીને કાઢીને હવે આગળનો પ્રોસેસ બતાડીએ છીએ। હવે તેલ નાખી દીધું છે મિત્રો એની અંદર। હવે એ કઢાઈ આપણી ગરમ જ હતી, એની અંદર આપણે હવે શું નાખીએ છીએ એ તમે જોજો, વિડીયો સ્કીપ નહીં કરતા, નહીં તો કાંઈ નહીં સમજાય મેં કેવી રીતે બનાવ્યું। હવે આ તેલ ગરમ થઈ ગયું છે, આવી રીતે ચેક કરી લેવાનું છે। ચેક કરીને પછી એની અંદર આપણે અડદની જે દાળ મેં તમને બતાડી હતી એની અંદર નાખી દેવાની છે। આવી રીતે જો પહેલાં તો 2-3 દાણા નાખીને ચેક કરી લેવાનું, પછી નાખી દેવાની। એકદમ ડાયરેક્ટ તમારે નહીં નાખવાની, નહીં તો બધી બળી જશે। અને ધીમા તાપે કરવાનું છે, બહુ ગાય નહીં કરતા। રસોઈમાં તમે ગાય કરશો તો બગડી જશે। હવે આ સરસ રીતે જો કેટલી ગરમ થઈને રેડી થઈ ગઈ છે। થોડોક આને ચલાવી લેવાનું છે આવી રીતે, જો હું ચલાવું છું ને એવી રીતે બ્રાઉન કરીને એને મિક્સ કરીને ચલાવી દેવાનું। હવે આપણે એની અંદર કઢી પત્તા અને મરચી હતા એ એની અંદર નાખી દેવાના છે અને ધીમે ધીમે એને નાખવાનું। અને આપણે જે ડુંગળી સમારી હતી એ ડુંગળી આપણે એની અંદર મિક્સ કરશું। હવે ધીમા તાપે આપણે એને ચલાવતો રહેવાનું છે, ધીમા ધીમે એને ચલાવતો રહેવાનું છે। આવી રીતે બધા મિક્સ કરીને ચલાવવાનું છે। તમે જોયું ને મેં અંદર શું નાખ્યું છે એ બધું। હવે આપણે એને હજુ થોડુંક ચલાવવાનું, થોડીક વાર એને બ્રાઉન થાય એટલે આપણે એની અંદર શું નાખીએ છીએ તમે જોતા રહેજો। અને મારો છોકરો વિડીયો શૂટ કરી રહ્યો છે, હું બનાવું છું। જો કેટલો સરસ બનીને રેડી થઈ ગયો છે। આવી રીતે ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરજો જય માતાજીની। હવે આ રેડી થઈ ગયું છે ઉપમા। હવે એની અંદર આપણે એને રવો નાખી દઈશું।
આપણે હવે રવો એની અંદર મિક્સ કરી દેવાનું છે, ચલાવતો રહેવાનું છે, છોડતા નહીં, નહીં તો બધા ગાંઠા પડી જશે. હવે આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે. આવી રીતે પાણી મિક્સ કરી દેવાનું બધું. જો કેટલો સરસ બનીને રેડી થઈ ગયો છે મિત્રો. તમે લોકો કેમ બનાવો છો એ મને જણાવજો, અને તમને મારો વિડીયો બી કેવો લાગ્યો એ પણ મને જણાવજો. જો કેટલો સરસ બની ગયો. હવે એની અંદર આપણે હજુ એક વસ્તુ નાખવાની છે, હું તમને બતાડું છું. મીઠું નાખી દેવાનું છે. આપણે લીલો મરચો નાખ્યો હતો એની અંદર સૂકો મરચો નથી નાખવાનો, આપણે હવે છાશ નાખી દેવાની છે. હવે આવી રીતે ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે. સરસ બનીને છોકરાઓને આપણે આપી દઈએ. પછી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જે શિંગદાણા હતા એ આપણે એની અંદર એડ કરી દીધા છે. આવી રીતે જો ધીમા ધીમે ચલાવવાનું છે. જો કે શિંગદાણા છોકરાઓ ખાતા નથી, પણ મેં 2-3 નાખી દીધા છે. ઓપ્શન હોય, તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. બહુ બધા અમારે છોકરા ખાતા નથી એટલે અમે નથી નાખતા. હવે ઉપર થોડાક કોથમીર મેં નાખી દીધા છે. છોકરાઓને ભાવે એવું આપણે બનાવતો રહેવાનું, એ લોકોને સારું લાગે. હવે આ બનીને રેડી થઈ ગયું છે, છોકરાઓને આપી દઈએ. હવે પછી મિત્રો આપણે કાલે મળશું નવા રેસીપીની સાથે. તમે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો, જય માતાજી. બધા કાલે મળશું આપણે. હવે તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો.